જૂનાગઢમાં ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 80 કલાક બાદ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે। મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી। બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનાર જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમ તૈનાત કરવામાં આવી હતી। તેમાં કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ એસડીઆરએફના જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ હતા। જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને તમામ ટીમને સંકલન જાળવી બાપુને શોધી કાઢ્યા હતા। आज अंगे विगत आपसे संवाददाता परेश लाइव जोड़े चुक्या है। परेश, आखिरे बापुनी भाड़ मળી चूकी है, सिविल में लई जवामां આવ્યા છે। શું વધુ વિગત ને શું વધુ અપડેટ્સ આ વિષય પર મળી રહ્યા છે? બે દિવસથી પોલીસ અને વન વિભાગ દ્વારા વહેલી સવારે કરી પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં 300 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને જટાશંકર પાસેના વિસ્તારમાં સર્ચ કર્યો હતો। હાલ જે મહાદેવ ભારતી બાપુ છે ઈટવા ઘોડીના મહાકાળી મંદિરના અને તેઓને હાલ સિવિલ હોસ્પિટલ આઈસીયુ ખાતે તેઓને સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા છે। અત્યારે હાલ જોઈએ તો ભારતીય આત્માના મહંત છે હરિહરન ભારતી બાપુ તેમજ ગિરનાર પંથકના જે પૂજ્ય ભારતી બાપુ સહિતના જે સંતો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। પોલીસે જે વહેલી સવારથી સર્ચ ઓપરેશન કર્યું છે તેમાં એસડીઆરએફ, વન વિભાગ, પોલીસ સહિત 300 જેટલા કર્મચારીઓ જોડાયા હતા। હાલ જે મહાદેવ ભારતી બાપુ અફત હાલતમાં મળી આવ્યા છે। જી આભાર પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ।